ગુરુ હરિ મોહન સ્વામી મહારાજની આપણે છે ને પ્રસાદીની એક વાત સમજીએ તો સ્વામી કહે છે કે કીડી અને હાથી બંનેને હેન્ડશેક કરવા હોય તો કે શક્ય છે? તો કે ના. કે એમને ઘરે જમવા બોલાવવા હોય તો કે બોલાવી શકીએ? ના. પણ જો કીડી અને હાથીભાઈ જો કીડી જેવડા થઈ જાય તો બધું શક્ય છે. તેવી જ રીતે આપણને જે પ્રાપ્તિ થઈ છે તે અજોડ, અતુલ્ય અને અનુપમ છે. તે જ વાતને આજની પારાયણમાં માધ્યમથી આપણે પાકી કરવાની કે આપણને કેવી પ્રાપ્તિ થઈ છે એ ભાવનાબેન ગોહિલે આપણને ખૂબ જ સરસ રીતે પ્રાપ્તિનો મહિમા સમજાવ્યો અને આપણને દ્રઢ કરાવ્યો. તો આથી આપણે પણ નિશ્ચય કરીએ કે આપણે પ્રાપ્તિનો વિચાર કરવો. તો ભાવનાબેનનો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું 3 તાળીથી. હવે આગળના જાગૃતિબેન ગોહિલ, પિંકીબેન ભાવસાર, પ્રજ્ઞાબેન રૂપારેલ, દેવિકાબેન સિંધવ આ બહેનો આપશે. તો એમનો વિષય છે સમજણમાં સુખ. જય સ્વામિનારાયણ બેન. જય સ્વામિનારાયણ બેન. એ પિંકી બેન, તમને કોઈ બેન મળવા આવ્યું છે? આવો આવો પ્રજ્ઞાબેન. જય સ્વામિનારાયણ. બેસો બેસો. ઘણા સમય પછી આપણે મળ્યા. જય સ્વામિનારાયણ. મારી દીકરીને ત્યાં લક્ષ્મીનો જન્મ થયો છે ને. દીકરી? પ્રજ્ઞાબેન, તમારે ક્યાં દીકરી છે? આવ જાગુ, બેસ. અમારા ત્યાં રહેવા છે. વહુની દીકરી જ કહેવાય ને આ યુગમાં તો. એટલે અમારી વહુને દીકરી આવી છે અને એ પણ પાછો સિઝેરિયનથી ડિલિવરી કરાવી છે. અમારી ટેણી તો દેવીનું સ્વરૂપ છે. જો એને હાથમાં લઈએ ને તો તેને મૂકવાનું મન જ ન થાય. ડિલિવરીવાળું ઘર એટલે ઘરનું કામ, બહારનું કામ, મહેમાનોની પણ અવર જવર વધારે રહે એટલે કામમાં થોડી બિઝી થઈ ગઈ હતી. અને વહુનો આ સમય સાચવવાનો છે બેન. પછી તો બધું એને જ સંભાળવાનું છે. અને આજે હું ખાસ તમને અમારા ઘરે શનિવારે મહાપૂજા રાખી છે તો તેનું ખાસ આમંત્રણ આપવા આવી છું. 10 વાગ્યાનો સમય છે સવારનો, તો તમે જરૂર આવજો. જરૂર આવીશ. વાહ માસી, તમારા મોઢે દીકરી જેવી વહુ એવું સાંભળીને તો ખૂબ ખુશ થઈ ગઈ. કાશ મને પણ તમારા જેવા સાસુ મળ્યા હોત. તમારી વહુની તો દીકરી આવી તો પણ તમે કેટલા ખુશ છો અને એની સંભાળ લો છો. જ્યારે મારા સાસુ તો સુવાવડ એટલે સાવ સામાન્ય બાબત એવું કે, અને પાછું એવું પણ બોલે કે એમાં શું સાચવવાનું, અમારે થઈ હતી ડિલિવરીઓ. અરે બેન, આવું તે કાંઈ હોતું હશે? દેવિકા બેન. માસી, મારે પણ હજી ડિલિવરીને 2 જ મહિના થયા છે, પણ મારા સાસુને તો કાંઈ જ પડી નથી. એ તો એમની જિંદગીમાં મસ્ત છે. સવારે મોડા ઉઠે, પેપર વાંચતા વાંચતા ચા પીવી અને 12 વાગે તો નાયા પછી માળા કરવા બેસે તો પણ અહીંની તઈની કર્યા રાખે. અરે બેન, આવું તે કાંઈ હોતું હશે? ગરબડ ગોટો ને ભરભૂ મોટો હશે દેવિકા બેન. અમારા શેઠાણી બા તો કાંઈ બોલવા જ ના દે. માસી, આખા ઘરની જવાબદારી આવી કન્ડિશનમાં મારા માથે નાખી અને હવે બોલો એને જાત્રા કરવા જવું છે. રોજ મંડળોમાં ક્યાંક જાય. ભક્તિ તો માસી કરે જ છે, પણ સમજણના નામે તો સાવ મીંડું છે. અરે જાગૃતિ બેન, આ બેનને કહેજો ને કાંઈક શિખામણ આપે. જો જાગૃતિ, તારે હવે સમજણથી કામ લેવાનું છે. ધીરજ રાખવાની, શાંતિ રાખવાની, તો જ ઘરમાં સુખ શાંતિ આવશે. શું શાંતિ પિંકી બેન, ઘરમાં કકડાટા જ એટલો બધો છે ને. કોઈને સમજવા જ તૈયાર નથી. જેમ તેમ બોલવાનું, મન ફાવે તેમ કરવાનું. માસી, ભક્તિ તો બધા જ કરે છે, પણ સ્વભાવ ના સુધરે, શાંતિ ન મળે તો એવી ભક્તિ શું કામની? ભગવાન મારા સાસુને સદબુદ્ધિ આપે. હશે જાગૃતિ, શાંતિ રાખવાની. જો બેટા, જીવન છે એટલે સમસ્યા તો રહેવાની જ છે. સુખ તો ક્યારેક દુઃખ. આ સંસારનું ચક્ર છે. એમાં પણ આપણને અખંડ શાંતિ અને સ્થિરતા કેમ રહે તે વિચારવાનું છે. જો આપણામાં સાચી સમજણ હશે તો જ આપણને જે કંઈ કરીશું તે ભક્તને શ્રેષ્ઠ કહ્યો છે. માસી, વાસ્તવિક જીવનમાં આવી જ્ઞાનની મોટી વાતો ક્યાંય કામ નથી લાગતી. આ જ્ઞાનનો અમલ આપણા જીવનમાં કેવી રીતે કરવો ને એ જ મને તો સમજાતું નથી. અરે બેન,
ગરબડ ગોટો ને પ્રભુ મોટો. જીવનમાં જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણને એક સાચા ગુરુ શીખવી શકે છે. એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ છે, જે આપણને શીખવે છે કે સમજણમાં સાચું સુખ છે. માસી, તમારી વાતો સાંભળીને તો મને શાંતિ શાંતિ લાગે છે. જો જાગો, મારી વાત શાંતિથી સાંભળો. હકીકતમાં વ્યક્તિ એકબીજા સાથે બેસીને વાત કરવા જ તૈયાર નથી. તેથી મનમેળ થતા નથી અને અંતર વધતું જાય છે. એકબીજા સાથેનું અંતર ઘટાડવો હશે ને તો સહૃદય ભાવ અને એકતા રાખવી પડશે. તેના માટે અમારા ગુરુ મોહન સ્વામી મહારાજે સત્સંગ સભા અને ઘર સભાની આજ્ઞા કરી છે. સાવ સાચી વાત કરી પ્રભુબેન. તમે મારા પિયરની વાત કરું તો મારા ભાભી નવા આવ્યા નહીં, કાંઈ જ કામ કરે નહીં અને જે કહે તેનાથી વિરુદ્ધ જ વર્તન કરે. પરંતુ મમ્મી પપ્પાએ ખૂબ જ ધીરજ અને શાંતિથી કામ લીધું. સમજણથી મારા ભાભીએ એટલા પ્રેમથી રાખ્યા કે ધીરે ધીરે તેમની છોકરમત ઓછી થતી ગઈ. ઘરમાં સત્સંગનું વાતાવરણ તો પહેલેથી હતું જ, પછી તો નિયમિત સત્સંગ સભામાં જવાથી અને ઘરમાં નિયમિત ઘર સભા કરવાથી ખૂબ જ પરિવર્તન આવી ગયું. જો બેટા, મોહન સ્વામી મહારાજે લખેલા સત્સંગ દીક્ષા ગ્રંથના 173ના શ્લોકમાં લખ્યું છે કે વહુએ સસરાની સેવા પિતા માનીને કરવી અને સાસુની સેવા માતા માનીને કરવી અને સાસુ સસરાએ પણ પોતાની વહુને પુત્રીની જેમ પાલન કરવું. જો બેટા, સાચી સમજણ કેળવવાનું તો તારાથી શરૂઆત કર. તું એમને માતા પિતા જેવા માનીને સેવા કરજે, પછી એ તને વહુની દીકરી જ માનશે. જાગુ, હવેથી તું શાંતિ ધીરજ રાખી સમજણથી બધાની સાથે શાંતિથી રહેજે. પિંકીબેન, તમે મા પૂજામાં દર્શન કરવા આવો ત્યારે જાગૃતિબેનને પણ લેતા આવજો. અને ખાસ દર બુધવારે હરિઓમ વિલામાં સત્સંગ સભા થાય છે, ત્યાં પણ જાગૃતિબેનને અને તેમના સાસુને સાથે લાવજો. ચોક્કસ, જરૂર લઈને આવીશ. જો જાગુ, હું તને દર બુધવારે ફોન કરીશ, મેસેજ કરીશ, પણ તું ચોક્કસ આવજે. જો બેનો, આપણે બધાએ જોયું ને કે સમજણમાં સાચું સુખ છે અને સમજણ રાખીએ તો જ આપણી ભક્તિ અને જીવન સાર્થક. સર્વને જય સ્વામિનારાયણ. એ ઉપર આપણે સંવાદનો લાભ લીધો તો એ બધી બહેનોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું. શ્રીમતી જ્વાલીબેન પધાર્યા છે તો તેમનો ટૂંકમાં આપણે પરિચય. પોતે અમદાવાદની નિર્માની, હસમુખા અને સરળ છે. તો આવો અને આપણે વખતો વખત કંઈ પણ માર્ગદર્શન જોતું હોય ને તો જ્વાલીબેન અચૂક પૂરું પાડે છે. તો આવો આપણે જ્વાલીબેનનો વક્તવ્યનો લાભ લઈએ. જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રમુખ વર્ણે અમૃત મહોત્સવની જય. સર્વને જય સ્વામિનારાયણ. આપણે પ્રથમ જોઈએ કે ભારતની ભૂમિ પર આપણો જન્મ થયો. આપણો દેશ ભારત દેશ કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો, ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો અને ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો. અને આ ભૂમિની અંદર અનેક ઋષિમુનિઓ થયા. એટલે આપણી માટે ભારતની ભૂમિ કેવી કહેવાય? એક પવિત્ર ભૂમિ છે. અને આ પવિત્ર ભૂમિની અંદર આપણને મનુષ્યનો જન્મ મળ્યો. એક વખત છે ને શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન બંને જણાની વચ્ચે એક સંવાદ થયો અને વાતચીત દરમિયાન એવી વાત થઈ કે અર્જુન છે એ ભગવાનને પૂછે છે કે ભગવાન, તમે ઘણીવાર મને કહો છો કે મનુષ્યનો દેહ મળવો
દુર્લભ છે. તો મને સમજાવો કે કેવી રીતે દુર્લભ હોય. ત્યારે ભગવાન એમને કહે છે કે 400 ઘાવ પહોળી અને 400 ઘાવ ઊંડી એવી પાણીથી ભરેલી આખી વાવ હોય અને એ વાવની અંદર પાણી ફૂલ ભરેલું હોય અને તારા માથાનો એક વાળ લે અને એક વાળ લઈ અને એના ઊભા 4 ભાગ કરવાના. આપણને ખબર છે કે આપણા માથાનો વાળ કેટલો પતલો હોય અને ભગવાને કહ્યું કે એ 4 ઊભા ભાગ તું કર, એમાંના 3 ભાગ છે એ તારે સાઈડમાં મૂકવાના અને એક જ ભાગ તારા હાથમાં રાખવાનો. એ ભાગ તારા હાથમાં રાખી અને તારે કે છે કે જે આ વાવનું પાણી છે ને એ પાણીમાં બોળવાનો અને એ પાણીને બધું તારે ખાલી કરવાનું. કહેતા કે આખી વાવને તારે ઉલેચવાની છે. ત્યારે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે ભગવાન આ કાર્ય તો અતિ દુર્લભ છે. ત્યારે ભગવાન કહે છે હું કહું છું ને તને કે મનુષ્યનો દેહ મળવો એ અતિ દુર્લભ છે. એટલે તો શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું છે ને કે દુર્લભ મનુષ્ય દેહ, બહુ દુર્લભ મનુષ્યનો દેહ છે. કારણ કે 84 લાખ જન્મ ધારણ કરીએ ને પછી એક મનુષ્યનો અવતાર મળે છે. હવે આ 84 લાખ આપણે જન્મ ધરીને આવીએ છીએ ત્યારે મનુષ્યના દેહમાં આવીએ એટલે પહેલી તો આપણી માટે ભાગ્યની વસ્તુ એ કહેવાય કે ભગવાને આપણને મનુષ્યનો જન્મ અને એ પણ જન્મ ભારતની ભૂમિ ઉપર આપ્યો. આ રીતે ભગવાને વાત કરીને અર્જુનને તો સમજાવી દીધું, પણ ભગવાને આપણને પણ સમજાવ્યું કે હે મનુષ્ય, તું જ્યારે ભારતની ભૂમિ ઉપર જન્મ ધારણ કરે ને ત્યારે તું ભગવાન અને ભગવાનના સંત તને અચૂક મળે છે. તો આપણે અત્યારે બી જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ એ પ્રગટ ગુરુ હરિમહંત સ્વામીમાં સંત સ્વરૂપે વિચરણ કરી રહ્યા છે. તો એક વખત છે ને એક ખેડૂતભાઈ હતા, એ કામ કરતા હતા. ખેતર બહુ મોટું હતું એટલે ખેતરનો અડધો ભાગ હતો ને એ એમને પાકનું વાવેતર કરેલું હતું અને બીજો અડધો ભાગ હતો ને એ અડધા ભાગમાં ખેડવાનું કામ કરતા હતા. હવે જ્યારે ખેડવાનું કામ કરતા હતા ને ત્યારે એ ખેડતા એમને એક ઘડો મળે છે અને એ ઘડો મળે છે એટલે પોતે ઘોડાને લઈ લે છે હાથમાં અને પછી ધોઈને સરસ ચોખ્ખો ઘડો કરી દે છે અને ખોલે છે ને તો અંદરથી એમને કંઈક કિંમતી વસ્તુ મળી. પણ આ વસ્તુ કિંમતી હતી એ જાણે એને ખબર, બાકી ખેડૂતને તો મન એમ જ હતું આમાંથી કંઈક પથરા જેવું નીકળેલું છે. એટલે ખેડૂતભાઈએ શું કર્યું કે એ જે કિંમતી વસ્તુ હતી ને એની સમજણ તો હતી નહીં એટલે એમને એ પથ્થર સમજ્યા અને જ્યાં પેલો પાક બધો સરસ મજાનો લહેરાતો હતો ને તો એ પાકની ઉપર ચકલા બેસે, કાગડા બેસે. એટલે આ ખેડૂતભાઈએ પેલા જે કિંમતી સાધન અંદરથી નીકળ્યા ને પથ્થરો ને હીરા ને એવું પણ જ્ઞાન તો હતું નહીં એટલે એમનો ઉપયોગ શેમાં કર્યો? કાગડા અને ચકલાને ઉડાડવામાં કર્યો. હવે આવી રીતે એ પોતે ઉડાડતા હતા અને ખેતરની બાજુમાં રસ્તો હતો, એક વટેમાર્ગુ ત્યાંથી પસાર થાય છે અને આ પથ્થર નાખતા હતા એમાંનો એક પથ્થર પેલા વટેમાર્ગુના પગ પાસે પડે છે અને વટેમાર્ગુની એકદમ નજર જાય છે અને એ તો એને હાથમાં ઉપાડી લે છે કારણ કે એને ખબર પડી ગઈ કે આ કંઈક કિંમતી વસ્તુ છે. એટલે હાથમાં લઈ અને જુએ છે કે આ તો મોટા હીરા છે, આવા હીરાને અહીંયા કોણ ફેંકતું હશે? ત્યારે દ્રષ્ટિ કરી તો ખબર પડી કે ખેતરમાં કોઈ ખેડૂત આમ કરે છે. એટલે આ વટેમાર્ગુ પોતે ખેતરમાં આવે છે અને પછી દેખે છે અને ખેડૂતભાઈને પૂછે છે તો ખેડૂતભાઈ એમને કહે છે કે મારે તો આ ચકલા કહે છે કે બેસી અને મારો પાક ખરાબ ના કરે ને એટલા માટે હું આ પથ્થરને નાખું છું. જુઓ, જ્ઞાન નહોતું, સમજણ નહોતી, મહિમા નહોતો સમજાયો ને એટલે હીરાનો ઉપયોગ પણ શેમાં કર્યો? કાગડા અને ચકલા ઉડાડવામાં કર્યો. તો તમને અને મને તો સમજણ આવી ગઈ છે, ખબર પડી ગઈ છે કે આજે શ્રીજી મહારાજ એ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા છે. તો આપણે શું કરવાનું? આપણે એ જ કરવાનું. જાણ્યા તો છે જ આપણે એમને, આપણને એક વિશ્વાસ પણ છે, આપણને ખબર પણ છે કે મહંત સ્વામી મહારાજમાં આજે ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરી રહ્યા છે. આપણે જાણીએ પણ છીએ, છતાં પણ આપણે શું કરીએ છીએ? અવર જવર થાય છે.
ખબર તો પડી છે પૂરેપૂરી, એટલે જ તો અહીંયા આવીને બેઠા છીએ ને આપણે. એટલે ખબર તો છે આપણને, પણ આપણેમાં આવે છે વાત અને જાય છે, કારણ કે આપણે વ્યવહારિક જીવ છીએ. એટલે જ્યાં સુધી કથા વાર્તા સાંભળીએ, સભાઓ ભરીએ, ત્યાં સુધી બહુ મજા લાગે. અને પછી જ્યારે સભા પૂરી થાય ને ત્યારે ઘરે જઈને રસોઈ શું કરશું, આજે વ્યવહારિક કામકાજે ક્યાં જવાનું છે, એ બધું આપણને વિચારવામાં આવી જાય છે. તો આપણે વિચાર સતત રાખવાનો છે. આપણે કંઈ ભેખ નથી લઈ લેવાનો, પણ બાપાએ આપણને પ્રાપ્તિનો વિચાર આપ્યો છે કે દરરોજે 15 મિનિટ તમારે પ્રાપ્તિનો વિચાર કરવો. પૂજ્ય યોગીજી મહારાજ છે ને એક સરસ બોધકથા કહેતા હતા. નરેશ વજેસી બાપુ 1800 ગામના ધણી. હવે 1800 ગામના ધણી હતા, અને જ્યારે પોતે દરબાર ભરીને બેસે ને ત્યારે એમના દરબારની અંદર 50 ગામ, 500 ગામ, 100 ગામ, 20 ગામ અને છેલ્લે 2 ગામના ધણી પણ બેઠા હોય. અને આવી રીતે આ દરબારો બધા બેઠા હોય, અને જેવો વજેસી બાપુ એક હુક્કાની ફૂંક મારે ને પછી એ હુક્કો બીજાને, પછી ત્રીજાને, એવી રીતે વારાફરતી બધાને આપવામાં આવે. તો એક વખત એ હુક્કાની ફૂંક 2 ગામના દરબારને મળી ગઈ, અને પછી તો એ દરબારને એવો કેફ ચડ્યો ને કે એમની ચાલ બદલાઈ ગઈ. તો યોગીજી મહારાજ કહેતા હતા કે જો વજેસી બાપુ આલોકના અને એમના હોકાની ફૂંક મારવાથી જો 2 ગામના ધણીની ચાલ બદલાઈ જાય તો તમને ને મને તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા અને એના અખંડ ધારક સંત મળ્યા છે. તો આપણો કેફ કેવો હોવો જોઈએ? સહેજ પણ મોડો પડવા દેવાનો નહીં, કારણ કે શ્રીજી મહારાજ એ આપણને કેવા બનાવ્યા. મહારાજે તો 2 વરદાન માંગી લીધા કે રામાનંદ સ્વામીને કીધું કે તમારો આશ્રિત થાય એ અન્ન વસ્ત્રે ક્યારેય દુઃખી ના થાય, અને એક વીછીનું દર્દ એને થાય, ડંખ મારે તો એ મને થાય, પણ તમારા હરિભક્તિને ન થાય. કારણ સાપનો ડંખ એકવાર વાગે, જ્યારે વીછીનો ડંખ છે ને જેમ જેમ બ્લડમાં અંદર ઉતરતું જાય ને એમ એનો ડંખ વાગે. એટલે વિચારવા જેવું છે કે શ્રીજી મહારાજે આપણી માટે આ બધું જ માંગી લીધું છે. એટલેથી જ મહારાજ નથી રહ્યા, અને મહારાજે તો અંતકાળનો પણ કોલ આપ્યો, કારણ કે માણસને મોટો ડર મૃત્યુનો હોય, તો આપણને તો એમાં પણ નિશ્ચિત કરી દીધા છે. મહારાજે કહ્યું છે ને કે અંતકાળે મહારાજનને જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવું. ભગવાન આપણને તેડવા આવે, ભગવાન તેડવા આવે એટલે મૃત્યુનો ડર લાગે. પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામીએ એમની પહેલા પ્રકરણની 294મી વાતમાં વાત કરી છે. કોટી જપ કરે, કોટી વ્રત કરે, કોટી યજ્ઞ કરે, કોટી તપ કરે, અને જેને મેળવવાના હતા ને એ તો આ છતાં દેહે જ મળી ગયા છે. એટલે આપણી ઉપર કોઈ જાતનો ડર નથી રહ્યો. આપણે તો નિર્ભય થઈ ગયા છીએ, કારણ કે આપણને ગુણાતીત સંતની પ્રાપ્તિ આપી છે. અને એ ગુણાતીત સંત, આપણે એક પ્રસંગ જોઈએ કે અસલાલીના રેખાબેન આપણી જ જેમ બાઈ હરિભક્ત હતા, પણ જ્યારે એમનો અંત સમય આવ્યો ને ત્યારે એમને મહારાજે જે પ્રમાણે કહ્યું ને કે મારા જનને અંતકાળે તેડવા આવું છું, તો જ્યારે એમને ખબર પડી કે આ દિવસે એમને મહારાજ તેડવા આવવાના છે, તો એમને જાતે પોતે ધામમાં જાય છે એટલે જાતે સાકરના પડીકા બધા પેક કર્યા, અને એમને એમના હસબન્ડને કીધું કે હું ધામમાં જઉં ને ત્યારે સંતોને જમાડજો, અને આ સાકરના પડા છે ને એ હરિભક્તોને આપજો, કારણ કે મીઠું મોડું કરાવજો. આ લોકમાંથી આપણે જઈ અને ભગવાનના ધામમાં જવાનું છે, કે એનાથી બીજી મોટું ક્યાંય ના હોય સુખ. એટલે ભગવાનના ધામમાં જવાનું છે, તો હવે તમારે ને મારે વિચાર કરવાનો છે કે આપણે બધા જ પરણિત છીએ, મોટા ભાગના અહીંયા બેઠા છીએ. 4 ફેરા તો ફર્યા ને, કેટલી ઉપાધિઓ આવી. બધાના આંસુ છે એટલે એવું લાગે છે, અનુભવ બોલતા લાગે છે કે ઉપાધિનો ભાર નથી, કારણ કે સંસાર એ કેવું છે, સુખ દુઃખનો દરિયો છે. તો વિચાર કરવાનો કે જો આ 4, તો હવે ભગવાન અને સંતને સમજીશું નહીં, એમનામાં પ્રતીતિને પરિવર્તિત નહીં કરીએ ને તો 84 લાખમાં ફરી જવું પડશે. આપણે 84 લાખમાં હવે જવું નથી, કારણ કે આપણને ભગવાન અને સંત પ્રગટ મળી ગયા છે. તો રોજ શું કહેવાનું, જેમ કીધું ને હમણાં બેને આપણને કે મળી છે મોટી વાત, માનવાની છે કે મને જે મળ્યા છે એ આ જગતમાં કોઈને મળ્યા
નથી, કારણ કે યોગી બાપા કહેતા કે મુખો ઓળખાણ થઈ છે. આટલી મોટી ઓળખાણ જો મુખ થઈ જાય અને આપણે એમ વિચારીએ કે ટાટા, બિરલા ને અંબાણી પૈસાવાળા, હા આ લોકોની દ્રષ્ટિએ 100% પૈસાવાળા, પણ ભગવાનના ધામમાં તો બધાએ જવાનું જ છે. અને એ ભગવાનના ધામની પ્રાપ્તિ આપણને થઈ ગયેલી છે તો આપણા જેવા ભાગ્યશાળી કોણ કહેવાય. માટે જ તો કહેવાનું ને, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, શ્રીજી મળ્યાના કેફમાં રહેવું, સ્વામી મળ્યાના કેફમાં રહેવું, મોજમાં રહેવું રે. અને મહંત સ્વામી મહારાજ કેવા મળ્યા આપણને, એકદમ સાચા બોલા સંત, કોઈ જાતનો દંભ નથી. નાનામાં નાનું છોકરું, આટલી મોટી મિની એમ્પાયર લેવલની સંસ્થા છે PAPS, પણ બાપા નાનામાં નાના છોકરાને પણ એમ કહેવાય ને કે એના પણ ચરણને સ્પર્શ કરી લે છે. એવા મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈએ અને પછી મારા પ્રવચનને પૂર્ણ વિરામ મૂકું. કે એક વખત મહંત સ્વામી મહારાજ છે ને બોચાસણથી સારંગપુર જતા હતા અને એ વખતે બાપા ગાડીમાં પત્રલેખનનું કામ કરતા હતા. હવે આ પત્રલેખનનું કામ કરતાં એક ફોન આવે છે. તો સેવક સ્વામી છે ને ફોનને રિસીવ કરે છે અને પછી બધા વાત કરે છે. ત્યારે સ્વામીથી હરિભક્ત પૂછે છે કે સ્વામી કેટલે પહોંચ્યા? ત્યારે સ્વામી એવું કહે છે કે સારંગપુર પહોંચ્યા. પછી મહંત સ્વામી મહારાજને ફોન આપ્યો. મહંત સ્વામી મહારાજે સગળી વાત સાંભળી હરિભક્તની અને પછી કીધું કે બાપા સારંગપુર આવી ગયા? એટલે બાપા શું કહે છે, ના, અમે તારાપુરની આજુબાજુમાં છીએ. પ્રસંગ બહુ નાનો છે પણ એનો મર્મ બહુ ગાઢ છે. કે કહી શકતા હતા કે અમે સારંગપુર છીએ, પણ નહીં. બાપા કે આપણે એવું ના બોલાય, જ્યાં હોઈએ ને ત્યાંનું જ કહેવાનું. એટલે બાપાએ કીધું કે અમે તારાપુરની આજુબાજુ છીએ. જો કેવા આપણને સંત મળે, એકદમ સાચા બોલા, કે જેમાં કોઈ જાતનું આપણને કોઈ આડ આડંબર કે એવું કંઈ જ નથી દેખાતું. તો એવા સંતની પ્રાપ્તિ થઈ છે આપણને. તો આપણા જેવું ભાગ્યશાળી બીજું કોઈ જ નથી. આપણે જ ભાગ્યશાળી છીએ. એટલે રોજ આપણને આજ્ઞા કરી છે ને મહંત સ્વામી મહારાજે કે દરરોજે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવાનો. અને આપણે આજ્ઞાથી છે કે દરરોજે ઘર સભા કરવી, પરાસભા ભરવી અને રવિ સભા ભરવી. તો એમની નાની મોટી તમામ આજ્ઞાઓ પાળી અને આપણે એમને રાજી કરી શકીએ. જય સ્વામિનારાયણ.